નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છે પાર્ટ્સ ઓફ સ્પીચ, એ પણ થોડીક ડિટેલ્સની અંદર. ડિટેલ્સમાં શું કામ? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને કમેન્ટ હતી કે સર અમને ગવર્મેન્ટ એક્ઝામની અંદર આની ડેફિનેશન પૂછાઈ છે, તો તમે અમને એ કરાવી આપો. એટલા માટે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચનો જે ઇન્ટ્રોડક્શન જોયું પહેલો વિડીયો, એના પછી બીજો વિડીયો છે ઇન ડિટેલ્સ. આની અંદર હું તમને બધાની ડેફિનેશન છે હું દર્શાવવાનો છું. ક્લિયર? તો ચાલો આપણે શરૂ કરીએ કે કઈ રીતનું છે, આપણને પૂછાઈ શકે એવું છે. તો સૌથી પહેલા તો અહીંયા તમે ધ્યાન આપો કે ધેર આર 8 પાર્ટ્સ ઓફ સ્પીચ ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ. અંગ્રેજી ભાષા છે એની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ કેટલી છે? તો કે 8. તમને પ્રશ્ન પૂછે હાઉ મેની પાર્ટ્સ ઓફ સ્પીચ આર ધેર ઇન ઇંગ્લિશ, તો જવાબ આવશે આપણો 8. ઓકે, આની તમે 10,000 પ્લસ MCQ માં જઈ અને ટેસ્ટ આપશો, તમને ત્યાં આવા બધા MCQ છે જોવા મળશે જે ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અથવા પૂછાવાની શક્યતા છે. હવે આ જે 8 પાર્ટ ઓફ સ્પીચ છે એની અંદર કોણ કોણ આવે છે? તો કે એક આવે છે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, ત્યારબાદ એડવર્બ, પ્રિપોઝિશન, કંજક્શન એન્ડ ઇન્ટરજેક્શન. અહીંયા જે દર્શાવ્યા ને એ 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે. કયા કયા? નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રિપોઝિશન, કંજક્શન એન્ડ ઇન્ટરજેક્શન. તો કદાચ તમને એવો પણ MCQ પૂછે કે નીચેનામાંથી કયું પાર્ટ્સ ઓફ સ્પીચનો ભાગ નથી, અને ત્યાં તમને ઓપ્શન આપી દીધો હોય. ઓપ્શન એ છે આર્ટિકલ, ઓપ્શન બી છે તે નાઉન, ઓપ્શન સી છે તે કંજક્શન અને ઓપ્શન ડી છે તે વર્બ. તો આપણને આ નામ યાદ હશે 8, તો આપણને ખ્યાલ આવી જશે કે આર્ટિકલ છે તે પાર્ટ્સ ઓફ સ્પીચનો ભાગ નથી. ક્લિયર થઈ ગયા આટલી બાબતો? હવે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ દર્શાવે છે શું? ધ પાર્ટ્સ ઓફ સ્પીચ ઇન્ડિકેટ્સ. ઇન્ડિકેટ નો મતલબ થાય દર્શાવવું. શું દર્શાવે છે? હાઉ ધ વર્ડ ફંક્શન. ફંક્શન નો મતલબ થાય કાર્ય, કે શબ્દ છે, શબ્દ એ કેવી રીતે કાર્ય કરે છે. આ જે શબ્દ છે એ કેવી રીતે કાર્ય કરે છે કે એના અર્થમાં એઝ વેલ એઝ અને ગ્રામેટિકલી વિધિન ધ સેન્ટેન્સ. વાક્યની અંદર ગ્રામર તરીકે અને એના અર્થની અંદર શબ્દ કઈ રીતે કામ કરે છે એવું દર્શાવવા માટે પાર્ટ્સ ઓફ સ્પીચ સમજવી અગત્યની છે. હવે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર આપણે વાત કરીએ તો નાઉનને નામ કહેવાય છે, પ્રોનાઉનને સર્વનામ કહેવાય છે, વર્બ એટલે ક્રિયાપદ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, એડજેક્ટિવ એટલે વિશેષણ, પ્રિપોઝિશન એટલે શબ્દયોગી અવયવો, કંજક્શન એટલે સંયોજક અને ઇન્ટરજેક્શન એટલે ઉદ્ગારવાચક. તો આપણે આવી રીતે યાદ રાખશું: નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કંજક્શન અને સંયોજક. ખ્યાલ આવે છે? અરે સર આ તો ગુજરાતી થઈ ગયું. હા, તો નામ કરી દે યાદ રાખશું. આપણે યાદ રાખશું નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કંજક્શન, પ્રિપોઝિશન અને ઇન્ટરજેક્શન. તમને જે રીતે યાદ રહે તે પણ તમારે આ નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કંજક્શન અને ઇન્ટરજેક્શનને યાદ રાખવાના છે. કે પાર્ટ્સ ઓફ સ્પીચ ટોટલ કેટલી છે? તો કે 8 છે અંગ્રેજીની અંદર, અને આ 8 ના નામ છે. ક્લિયર થઈ ગયા આટલી બાબતો? હવે એની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ નાઉનની. નાઉનનો મતલબ થશે નામ. શું થશે? નામ. તો એની ડેફિનેશન, એની વ્યાખ્યા શું છે? A noun is the word that names a person, place, thing or idea. નામ છે નામ. A noun is a word. નામ એ એક એવો શબ્દ છે that જે નામ દર્શાવે છે કોનું? વ્યક્તિનું, જગ્યાનું, વસ્તુનું અને વિચારનું. કોઈ પણ વિચાર, વસ્તુ, જગ્યા કે વ્યક્તિનું નામ હોય અને અંગ્રેજીમાં નાઉન કહેવાય છે. આની ડેફિનેશન છે. ક્લિયર? એક્ઝામ્પલ તરીકે જો પર્સનમાં ડોક્ટર, રાધિકા, પ્લેસની અંદર પેરિસ, પાર્ક, થિંગ્સની અંદર કાર, બુક, આઈડિયાઝમાં ફ્રીડમ, લવ. તો આ બધા જે શબ્દ છે અંગ્રેજીમાં, આ જે શબ્દ છે, આ શબ્દ છે, આ બધાને અંગ્રેજીમાં શું કહેવાય છે? નાઉન કહેવાય છે. કેમ? કારણ કે વ્યક્તિ, વસ્તુ, જગ્યા અને સ્થળનું શું દર્શાવે છે? નામ દર્શાવે છે. એટલા માટે એને શું કહેવાય છે? નાઉન. ક્લિયર? હવે અહીંયા તમારી સમક્ષ વાક્ય છે ધ ટીચર ગેવ અસ હોમવર્ક. તો આની અંદર આ ટીચર છે તે નાઉન છે અને હોમવર્ક છે પણ શું છે? નાઉન છે. તો તમને એમ પ્રશ્ન થતો હશે કે સર અમને કેમ ખબર પડશે
કે ટીચર નાઉન છે, હોમવર્ક નાઉન છે. તો એની માટે ઓલરેડી આપણે નાઉન્સના બહુ બધા વિડીયોઝ, બહુ બધા નહીં, બધા જ વિડીયો છે તે અપલોડ કરી દીધા છે. જેથી તમને એ વિડીયો જોશો, એ પ્રોસેસમાંથી પસાર થશો, એની ટેસ્ટ આપશો, તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે વાક્યની અંદર નાઉન કોણ છે. ક્લિયર? આગળ વાત કરીએ આપણે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ, નામની જગ્યાએ વપરાતો શબ્દ ને કહેવાય સર્વનામ. ડેફિનેશન જો, ડેફિનેશન શું કહે છે કે પ્રોનાઉન ઇઝ અ વર્ડ. પ્રોનાઉન એક એવો શબ્દ છે ધેટ કે ટેક્સ ધ પ્લેસ, લઈ લે છે, ટેક એટલે લેવું, પ્લેસ એટલે સ્થાન, સ્થાન લઈ લે છે. શું કરે છે? સ્થાન લે છે. કોનું સ્થાન લે છે? નાઉનનું અથવા નાઉન ફ્રેઝનું સ્થાન લઈ લે છે. એ શબ્દને અંગ્રેજીમાં પ્રોનાઉન કહેવાય છે. ઘણા બધા પ્રોનાઉન છે, એની ડિટેલ્સમાં આપણે સ્ટડી કરવાના છીએ. તો એમાં સૌથી પહેલા છે પર્સનલ પ્રોનાઉન. એમાં આવશે હી, શી, ઇટ, ધે, વી. પોઝેસિવ પ્રોનાઉન તો હીઝ, હર, ઇટ્સ, ધેર, અવર્સ. ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ તો ધીઝ, ધેટ, ધીઝ, ધોઝ. આના વિડીયોઝ આપણે મૂકી દીધા છે ઓલરેડી. અને રિફ્લેક્ટિવ પ્રોનાઉનની અંદર વાત કરશું માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ. આ બધા પ્રોનાઉન છે, ઘણા બધા છે, પણ અહીંયા તમને આપેલા છે. અહીંયા વાત કરીએ કે શી લવ્સ હર ન્યૂ ડ્રેસ. તો આ કર્તાનું સ્થાન લે છે. ખ્યાલ આવે છે કઈ રીતે? શી ની જગ્યાએ હું અહીંયા લખી નાખું સ્નેહા લવ્સ હર, સ્નેહાસ ન્યૂ ડ્રેસ એવું લખેલું, તમને ખ્યાલ આવશે. સ્નેહા લવ્સ સ્નેહાઝ ન્યૂ ડ્રેસ. તો અહીંયા સ્નેહા છે, સ્નેહા, એને આપણે એમ નામ રાખીએ કારણ કે સ્નેહાની વાત થાય છે. સ્નેહા પસંદ કરે છે સ્નેહાઝ ન્યૂ ડ્રેસ. તો એની વાત છે. તો સ્નેહાઝની જગ્યાએ આપણે શું લખી શકીએ? આવું સ્નેહા શી છે, તો એની કર્તા વિભક્તિ શી થશે, કર્મ વિભક્તિ થશે હર, અને સંબંધક વિભક્તિ પણ શું થશે? હર. તો આ જે છે સંબંધક વિભક્તિ, એને શું કહે છે? પોઝેસિવ પ્રોનાઉન છે કે છે. શું કે છે? પોઝેસિવ પ્રોનાઉન કે છે. સ્નેહા માટે શું વપરાય છે? હર વપરાય છે. તો આપણે અહીંયા લખીશું સ્નેહાની જગ્યાએ શું લખીશું? હર છે તો લખીશું સ્નેહા લવ્સ હર ન્યૂ ડ્રેસ. તો આ જે સ્નેહા છે એને આપણે પોઝેસિવ પ્રોનાઉન સાથે રિપ્લેસ કરી નાખ્યું. એટલે કે પ્રોનાઉન એ કામ કરે છે કે જે સ્થાન લઈ લે છે કોનું? નાઉનનું. હવે સ્નેહાની જગ્યાએ આપણે શું લખી શકીએ? શી પણ છે તે લખી શકીએ. ખ્યાલ આવે છે? સમજાઈ ગયું? ઓકે, ક્લિયર કટ? ઓકે, ડન. ચાલો આગળ વાત કરીએ વર્બની. વર્બ એટલે ક્રિયાપદ. શું કહે છે એની ડેફિનેશન? અ વર્બ ઇઝ અ વર્ડ. વર્બ એક એવો શબ્દ છે મિત્રો ધેટ એક્સપ્રેસ, જે દર્શાવે છે. શું દર્શાવે છે? એક્શન એટલે કાર્ય દર્શાવે છે. ઓકરન્સ એટલે ઘટના દર્શાવે છે, ઘટના દર્શાવે છે. અને સ્ટેટ ઓફ બીઇંગ, એનો મતલબ થાય સ્થિતિ દર્શાવે છે, સ્થિતિ દર્શાવે છે. અથવા તમે અસ્તિત્વ દર્શાવે છો પણ કહી શકો. અસ્તિત્વ દર્શાવે છે. આ વર્બનું કામ છે. વર્બ શું કરશે? વર્બ ઇઝ અ વર્ડ. વર્બ એક એવો શબ્દ છે જે એક્સપ્રેસ કરે છે, દર્શાવે છે. શું દર્શાવે છે? ક્રિયા દર્શાવે છે. ઓકરન્સ ઘટના દર્શાવે છે. સ્ટેટ ઓફ બીઇંગ એટલે અસ્તિત્વ દર્શાવે છે. હવે તમે જો આ બધા વર્બ છે, આ બધા એક્શન વર્બ છે, જે મેઇન વર્બ છે તે. આ હેલ્પિંગ વર્બ છે, જેને આપણે ટુ બી ના, ટુ હેવ ના, ટુ ડુ ના બધા આપણે શીખી ગયા આગળ. અને ત્યારબાદ છે સ્ટેટ ઓફ બીઇંગ, એનો મતલબ થાય ઇઝ, એમ, આર, વોઝ, વેર. આ બધા એ જ છે, પણ ક્યારેક એ શું દર્શાવે? સ્ટેટ ઓફ બીઇંગ દર્શાવે છે. એની અલગ ડેફિનેશન છે. પાર્ટ 3 ની અંદર પણ આપણે વિડીયોઝ અપલોડ કર્યા છે. એ બધી વસ્તુ છે ને આપણે જોઈ ગયા છીએ. એકવાર નજર કરી લીધો. હવે અહીંયા લખ્યું છે હી રન્સ એવરી મોર્નિંગ. તો એ દરરોજ શું કરે છે? દોડે છે. તો આ દોડવું શું થઈ ગઈ? ક્રિયા થઈ ગઈ, એક્શન થઈ ગઈ. ખ્યાલ આવે છે? ત્યારબાદ શું છે? હી ઇઝ રનિંગ નાઉ. તો અહીંયા જે ઇઝ વપરાણું છે તે અત્યારે દોડી રહ્યો છે. આ ઇઝ છે તે શું કરે છે? હેલ્પ કરે છે. કોને હેલ્પ કરે છે? રનિંગને, કરતાને. તે અત્યારે દોડી રહ્યો છે. તો હેલ્પિંગ વર્બ તરીકે યુઝ થયું છે. કઈ રીતે ખ્યાલ આવે? મારા ટેન્સના વિડીયો જોયા, ઓલરેડી અપલોડ કરી દીધા છે. આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ છે તે બધું પૂરું કર્યા પછી આપણે જોઈ રહ્યા છીએ, એટલા માટે. છતાં તમને મોટું મોટું કહી દઉં કે વાક્ય રચના છે ને, એમાં સબ્જેક્ટની એક્ઝેક્ટ બાજુમાં હેલ્પિંગ વર્બ હોય ને, તો હેલ્પિંગ વર્બ મેઇન વર્બ તરીકે કામ કરે. પણ વાક્ય રચનાની અંદર સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને પછી V1, VING કંઈ પણ હોય તો આ છે તે શું કરે? હેલ્પિંગ વર્બ તરીકે કામ કરે છે. ક્લિયર? અને સ્ટેટ ઓફ બીઇંગ ની વાત કરીએ, જો આ મેઇન વર્બ તરીકે છે અત્યારે, હી ઇઝ અવર ટીચર, તે અમારા શિક્ષક છે.
એનું અસ્તિત્વ છે, સ્ટેટ ઓફ બીઇંગ એની સ્થિતિ છે, શું છે? અમારા શિક્ષક છે. આઈ એમ દેવાંગ રાવલ મતલબ હું દેવાંગ રાવલ છું. ખ્યાલ આવે છે? સ્ટેટ ઓફ બીઇંગ. ટુ બી નો મતલબ થાય કોઈનું કંઈક હોવું, કોઈનું કંઈક હોવું એને કહેવાય સ્ટેટ ઓફ બીઇંગ. ક્લિયર? તો યા શું યાદ રાખશો? વર્બ. વર્બ એક એવો શબ્દ છે જે એક્સપ્રેસ કરે છે, શું એક્સપ્રેસ કરે છે? એક્શન, ઓકરન્સ એન્ડ સ્ટેટ ઓફ બીઇંગ. તેને આપણે શું કહીશું? વર્બ છે તે કહીશું. વળી પાછો પ્રશ્ન એ જ છે કે સર અમને કેમ ખબર પડશે કે વાક્યમાં વર્બ કોણ છે? તો એકવાર આ પાર્ટ્સ ઓફ સ્પીચના દરેક વિડીયો લેક્ચર જોઈ ટેસ્ટ આપી દો, તમને ખ્યાલ આવી જશે. આ ઉપરાંત તમે બસ સ્ટેન્ડે બેઠા બેઠા જો કોઈ હોલ્ડિંગ કે કોઈ સેન્ટેન્સ વાંચી જશો તોય તમે કહી દેશો કે આ વર્બ છે, આ નાઉન છે, આ પ્રિપોઝિશન છે, આ કન્જક્શન છે. એટલું મસ્ત રીતે તમને આવડી જશે. બસ એકવાર આમાંથી પસાર થઈ જાઓ. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે છે એડવર્બ. હવે જો વર્બ છે, વર્બ એમાં કંઈક એડ કરો તો શું થઈ ગયું? એડવર્બ થઈ ગયું. ખ્યાલ આવે છે? એટલે એને શું કહેવાય? ક્રિયા વિશેષણ. જોઈએ એની ડેફિનેશન. એન એડવર્બ ઇઝ અ વર્ડ. એડવર્બ છે એક એવો શબ્દ છે ધેટ શું કરે છે? મોડિફાઈઝ, ફેરફાર કરે છે. ડિસ્ક્રાઇબ, વર્ણન કરે છે. કોને? વર્બને, એડજેક્ટિવને અથવા અનધર એડવર્બને. એડવર્બ શું કરે છે? એડવર્બ મોડિફાઈ કરે છે. કોને મોડિફાઈ કરે છે? કોનામાં ફેરફાર કરે છે? વર્બમાં. કેમ? કારણ કે વર્બની અંદર કંઈક ઉમેરે છે એટલે એને એડવર્બ કહે છે. એડજેક્ટિવમાં પણ, અનધર એડવર્બમાં પણ. એન્ડ ઇન્ડિકેટ કરે છે, દર્શાવે છે. શું દર્શાવે છે? મેનર એટલે રીત દર્શાવે છે, પ્લેસ એટલે જગ્યા દર્શાવે છે, ટાઈમ એટલે સમય દર્શાવે છે, અને ડિગ્રી એટલે તુલના દર્શાવે છે. આગળ આવશે એડવર્બ ક્લાઉઝ. એડવર્બ ક્લાઉઝ ઓફ મેનર, એડવર્બ ક્લાઉઝ ઓફ પ્લેસ, એડવર્બ ક્લાઉઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લાઉઝ ઓફ ડિગ્રી. તો એ બધાને આપણે પાર્ટ 3 ની અંદર જોઈશું, એડવાન્સની અંદર. પણ અહીંયા તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે ડેફિનેશનમાં કે એડવર્બ શું કરે છે? વર્બને મોડિફાઈ કરે છે. એડવર્બને મોડિફાઈ કરે છે. અને ક્યારેક બીજો અનધર એડવર્બ હોય એને પણ શું કરે છે? મોડિફાઈ કરે છે. ફોર એક્ઝામ્પલ આ બધા એડવર્બ છે. ક્વિકલી, કેરફુલી, ક્વાઇટલી. પ્લેસના છે હિયર, ધેર, એવરીવેર. ટાઈમના છે નાઉ, સૂન, યસ્ટરડે. ડિગ્રીના છે વેરી, એક્સ્ટ્રીમલી, ક્વાઇટ. આ બધાને આપણે એડવાન્સની જોઈએ ત્યારે આપણે શીખવાના જ છીએ. કયા એડવાન્સની અંદર? દાખલા તરીકે હું અત્યારે મેં તમને બધા નાઉનના વિડીયો આપી દીધા છે. હવે હું તમને બધા પ્રોનાઉનના વિડીયો આપીશ, પછી હું તમને વર્બના વિડીયો આપીશ, અને પછી હું જ્યારે તમને એડવર્બના વિડીયો આપું એની અંદર હું તમને સંપૂર્ણ માહિતી એડવર્બની વિશે આપી દઈશ. ઓકે? અને જ્યારે જે ફંક્શન છે એડવર્બના, જે બહુ જ અગત્યના છે, એની માટે ટેન્સ, એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ આવડવું જરૂરી છે. એટલા માટે એને આપણે પાર્ટ 3 ની અંદર લેશું, એડવાન્સની અંદર. ઓકે? હવે જો કઈ રીતે મોડિફાઈ કરે છે. અહીંયા લખ્યું છે હી ઇટ્સ, મતલબ તે શું કરે છે? ખાય છે. હી ઇટ્સ ક્વિકલી એટલે ઝડપથી. તો તે ઝડપથી ખાય છે. પહેલા શું કરતો હતો? ખાતો હતો. હવે કેવી રીતે ખાય છે? ક્વિકલી, ઝડપથી. હવે હું લખી નાખું સ્લોલી. આ પણ એડવર્બ છે. તો કેવી રીતે ખાય છે? એકદમ ધીમે ખાય છે. તો એની ક્રિયાની અંદર અસર થઈ કે નહીં? ક્રિયાની અંદર અસર થઈ કે નહીં? ઈટની અંદર અસર થઈ ને. ઈટ વર્બ છે. શું છે? વર્બ છે. ઈટને શું વધારે ઘટાડે છે? ક્વિકલી. તો દાખલા તરીકે તમે ખાઈ રહ્યા છો અને હું તમને એડવર્બ આપી દઉં કે ક્વિકલી, તો તમારી ખાવાની ઝડપ વધી જશે. હું તમને કહું સ્લોલી, તો તમારી ખાવાની ઝડપ ઓછી થઈ જશે. હું મોડિફાઈ શું કરું છું? તમારી ક્રિયાને મોડિફાઈ કરું છું. ક્રિયા કોણ દર્શાવે? વર્બ દર્શાવે. એની અંદર કોઈ પણ જાતનો વધારો ઉમેરો કરતું હોય તો એ શું હોય? એડવર્બ હોય. કઈ રીતે ઓળખાય? મોટે ભાગે એની પાછળ એલવાય આપ્યું હોય તો તમે એને ઓળખી શકો છો, પણ છતાં ડિટેલ્સમાં જોઈશું આપણે આ બધા. ક્લિયર? સમજાઈ ગયું? એડવર્બ વળી પાછું જોઈ લો. એન એડવર્બ ઇઝ અ વર્ડ ધેટ મોડિફાઈઝ, ડિસ્ક્રાઇબ અ વર્બ, એડજેક્ટિવ ઓર અનધર એડવર્બ એન્ડ ઇન્ડિકેટ્સ મેનર, પ્લેસ, ટાઈમ, ડિગ્રી. એને શું કહીશું આપણે? એડવર્બ. આગળ વાત કરીએ એડજેક્ટિવ. તો આગળ જો એડવર્બ છે ને, એડવર્બ એ ક્રિયાપદની અંદર વધારો કરતો હતું. આ એડજેક્ટિવ છે ને, એડજેક્ટિવ એ નામની અંદર વધારો કરશે. કોની અંદર? નામની અંદર. તમે સમજો. એન એડજેક્ટિવ ઇઝ અ વર્ડ. એડજેક્ટિવ એક એવો શબ્દ છે ધેટ કે મોડિફાઈઝ એ વધારો ઉમેરો કરે છે, ડિસ્ક્રાઇબ દર્શાવે છે. કોને? નાઉન, પ્રોનાઉન. કોને કોને દર્શાવે છે? નાઉનને દર્શાવે છે અને પ્રોનાઉનને દર્શાવે છે. બીજું શું કરે છે? ગિવિંગ મોર ઇન્ફોર્મેશન, વધારે માહિતી આપે છે અબાઉટ ઇટ્સ ક્વોલિટી. કે જે નાઉન છે, નાઉન એ નાઉન વિશે તમને વધારે માહિતી આપે છે, એની ક્વોલિટી વિશે માહિતી આપે છે. એ નાઉનને હંમેશા ડિસ્ક્રાઇબ કરશે. કોને ડિસ્ક્રાઇબ કરશે? નાઉનને. આ બધા એડજેક્ટિવ છે. તો આના પણ આપણે વિડીયોઝ લઈ જાવશું. ઘણા બધા એડજેક્ટિવ છે. અહીંયા તમે જુઓ કે અહીંયા લખ્યું છે રીવા ઇઝ બ્યુટીફુલ. તો તમે સમજો, રીવા ઇઝ બ્યુટીફુલ નો મતલબ શું થાય? રીવા સુંદર છે. ખાલી તમને આપ્યું હોય કે રીવા ઇઝ, તો એનો મતલબ થાય રીવા છે. હવે રીવા કેવી છે, એની ક્વોલિટી શું છે, એને
ડિસ્ક્રાઇબ કરો, એનું વર્ણન કરો, તો પાછળ શું આપી દીધું? એડજેક્ટિવ, બ્યુટીફુલ. તો આ જે બ્યુટીફુલ શબ્દ છે એને કોના નામમાં, શેમાં વધારો કર્યો? નામની અંદર વધારો કર્યો, રીવાની અંદર. આ બ્યુટીફુલ શબ્દ કોને દર્શાવે છે? રીવાને દર્શાવે છે. રીવા સુંદર છે, ખ્યાલ આવે છે? રીવા છે અને રીવા સુંદર છે, તો આ સુંદર શબ્દ એ રીવાને અંદર કઈક વધારો કર્યો કે નહીં? સમજાય છે? દાખલા તરીકે અહીંયા લખ્યું હોય they are students, તો તેઓ વિદ્યાર્થીઓ છે. ક્લિયર? they are students, તેઓ વિદ્યાર્થીઓ છે. તો આમાં કાંઈ વિદ્યાર્થીઓના અર્થમાં કાંઈ વધારો થયો? વિદ્યાર્થીઓ છે. પણ અહીંયા લખે they are સ્માર્ટ સ્ટુડન્ટ. તો જે સ્માર્ટ શબ્દ છે એ કોને લાગુ પડ્યો? સ્ટુડન્ટને. સ્ટુડન્ટ શું છે? નાઉન છે. નામના અર્થમાં વધારો કર્યો સ્માર્ટ, એટલે સ્માર્ટ શું થઈ ગયું? સ્માર્ટ એ એડજેક્ટિવ થયું. ખ્યાલ આવ્યો ને તમને? ઓકે, ડન. અરે વેરી ગુડ. તમને થોડું ઘણું આવડતું હશે એટલે ખ્યાલ આવ્યો હશે, અથવા તમે વિડીયો જોઈ લેજો. જો તમે એબીસીડી ટુ એસે રાઇટિંગના કોર્સવાળા વ્યક્તિ છો, તમે એબીસીડી થી શરૂઆત કરી છે, તો તમે ત્યાંથી જ શરૂઆત કરશો અને ધીમે ધીમે આગળ આવતા આ બધા વિડીયો જોજો. એપ્લિકેશનની અંદર બધા ક્રમ વાઇઝ છે તે આપેલા છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. પ્રિપોઝિશન, શબ્દયોગી અવયવ. આ છે ને અંગ્રેજીમાં ખતરનાક છે શબ્દયોગી અવયવ. આનો યોગ્ય યુઝ ન કરો ને તો અર્થનો અનર્થ થઈ જાય. અને આ 62 જેટલા છે, તેના બધા વિડીયોઝ આપણે અપલોડ કરી દઈશું ટૂંક સમયમાં, પણ 62 જેટલા છે. જો કે તમે આ 1 વર્ષ પછી જોતા હશો તો અપલોડ થઈ જ ગયા છે. ડેફિનેશન સમજો શું કહે છે? અ પ્રિપોઝિશન ઇઝ અ વર્ડ. પ્રિપોઝિશન એક એવો શબ્દ છે ધેટ શો, જે દર્શાવે છે. શું દર્શાવે છે? ધ રિલેશનશિપ. રિલેશનશિપ દર્શાવે છે ભાઈ. કોની વચ્ચે સંબંધ દર્શાવે છે? નાઉન, પ્રોનાઉન નો કોઈ પણ અધર વર્ડ સાથે ઇન અ સેન્ટેન્સ, વાક્યની અંદર. અને ઇન્ડિકેટ કરે છે, દર્શાવે છે તું લોકેશન, ટાઈમ, ડાયરેક્શન, ઘણું બધું દર્શાવે છે. પ્રિપોઝિશન શું કરે છે કે એક નાઉન છે, નાઉન એનો કોઈ પણ શબ્દ સાથે, કોઈ પ્રોનાઉન છે તો એનો કોઈ પણ શબ્દ સાથે સંબંધ દર્શાવે છે. અને સંબંધ દર્શાવવા ઉપરાંત આપણને જગ્યા, સમય અને દિશા છે પણ સૂચન કરે છે. કોણ? પ્રિપોઝિશન. અહીંયા ખાલી આટલા લખ્યા છે પણ ઘણા બધા છે. 62 સુધી તો હું પહોંચી ગયો છું ટાઈપ કરતો. એના વિડીયો હું તમને આપી દઈશ. પરંતુ આનો ઉપયોગ બહુ મહત્વનો છે. જો આનો ઉપયોગ યોગ્ય ન થયો તો વાક્યનો અર્થનો અનર્થ થઈ જાય. બની શકે મારે ખાવો પડે. આપણે ખ્યાલ આવે છે? ફોર એક્ઝામ્પલ, અહીંયા વાક્ય છે માય અંકલ ઇઝ ઓન અ હોર્સ. ઓન નો મતલબ થાય ઉપર. શું થાય? ઉપર. આ પ્રિપોઝિશન છે. જો અહીંયા મેં તમને દર્શાવ્યું છે. ઓકે, માય અંકલ ઇઝ ઓન અ હોર્સ. મારા કાકા ઘોડા ઉપર છે. હવે તમે પ્રિપોઝિશન ન મૂકો, હટાય નહીં. માય અંકલ ઇઝ અ હોર્સ, મારા કાકા ઘોડો છે. જોયું તમે? મારે ને કાકા આપણને સમજાય છે ને? એટલા માટે આ જરૂરી છે કે પ્રિપોઝિશનનો યોગ્ય યુઝ છે તે આપણને આવડે. પણ એ લોકેશન, ટાઈમ, ડાયરેક્શન, ઘણી બધી વસ્તુ છે તે દર્શાવતો હોય છે. તો જ્યારે પ્રિપોઝિશનની શરૂઆત કરીએ ત્યારે એની અંદર ડિટેલ્સ અંદર આપણે આ સ્ટડી કરી લેવાના છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. કંજક્શન. કંજક્શનનો મતલબ થાય સંયોજક. સંયોજક શું કરે? વાક્યોને જોડવાનું કામ કરે. ગુજરાતીમાં શીખ્યા છીએ આપણે. અ કંજક્શન ઇઝ અ વર્ડ. કંજક્શન એક એવો શબ્દ છે ધેટ જોઇન્ટ્સ, જોડે છે, ભેગા કરે છે. શું? ટુ વર્ડ્સ, ફ્રેઝ, ક્લાઉઝ ટુગેધર. પછી વર્બ હોય તો એને પણ જોડી દેશે. ખ્યાલ આવે છે? બે વાક્યો, બે શબ્દોને જોડવાનું કામ કરે છે કંજક્શન. પછી નાઉન હોય તો ભલે, એ વર્બ હોય તો ભલે, એ વર્બ ફ્રેઝ હોય તો ભલે, અને નાઉન ફ્રેઝ હોય તો ભલે, બે વાક્યો હોય તો ભલે, બે પેરેગ્રાફ હોય તો ભલે, એ બધાને શું કરે છે? જોડવાનું કામ છે તે કરે છે. કોણ? કંજક્શન. કંજક્શન પણ 62 જેટલા છે. તો આ બધા કંજક્શનના પ્રકાર છે, એને આપણે ડિટેલ્સમાં સમજશું. કોર્ડિનેટિંગ કંજક્શન અને સબઓર્ડિનેટિંગ કંજક્શનની વાત છે આપણે ડિટેલ્સમાં કરીશું. હવે અહીંયા તમે એક્ઝામ્પલ જુઓ ખાલી. અહીંયા લખ્યું છે આઈ વોન્ટેડ ટુ ગો આઉટ. મારે બહાર જવું છે. ઇટ વોઝ રેનિંગ. બહાર વરસાદ પડી રહ્યો છે. આ બે વાક્યોને ભેગા કરવા હોય તો હું બટ થી ભેગું કરીશ. આઈ વોન્ટેડ ટુ ગો આઉટ બટ ઇટ વોઝ રેનિંગ. હવે કેમ બટ થી જોઈન્ટ કર્યું? તો એની ડિટેલ્સમાં માહિતી તમને કંજક્શનના વિડીયોઝની અંદર મળી જશે. ખ્યાલ આવે છે? ઓલરેડી વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે ને, તમે 1.5ની સ્પીડે જોવો છો, ખબર છે મને. તો આ કંજક્શનની ડેફિનેશનમાં શું છે? કંજક્શન ઇઝ અ વર્ડ ધેટ જોઇન્ટ્સ વર્ડ્સ, ફ્રેઝ ઓર ક્લાઉઝ ટુગેધર. બે વાક્યો, બે શબ્દોને જોડવાનું કામ કરે છે કંજક્શન, જેને આપણે શું કહીએ છીએ? સંયોજક. ક્લિયર થઈ ગયું? ચલો આગળ વધીએ. ઇન્ટરજેક્શન એટલે ઉદ્ગારવાચક. એન ઇન્ટરજેક્શન ઇઝ અ વર્ડ.
ઇન્ટરજેક્શન એક એવો શબ્દ છે, એવો ફ્રેઝ છે ધેટ એક્સપ્રેસ, જે દર્શાવે છે શું? ઇમોશન દર્શાવે છે, એક્સક્લેમેશન દર્શાવે છે, એટલે આ વાક્ય ઉદ્ગાર દર્શાવે છે અથવા ઇમોશન દર્શાવે છે. એક શબ્દ છે, શું દર્શાવે? ઇમોશન દર્શાવે છે. દાખલા તરીકે કહું ઓ માય ગોડ, તો હું શું કહેવા માંગુ છું? હે ભગવાન. હું એવું કહેવા નથી માંગતો, હું દર્શાવું છું, ખ્યાલ? મારી ઇમોશન દર્શાવું છું, લાગણી દર્શાવું છું. વાવ, આઉચ, ઓ, હે, આ બધા શું છે? ઇમોશન છે. તો કે છે વાવ ધેટ્સ અમેઝિંગ, અદ્ભુત, એ બહુ જ અમેઝિંગ છે. ખ્યાલ આવે છે? આ બધાને ગુજરાતી કરવા નહીં જવાનું, ખ્યાલ આવે છે? એ લાગણી છે ભાઈ, લાગણીઓનું ક્યાં ગુજરાતી થાય જ છે? લાગણી તો બસ એમને સમજી જવાની હોય. ઇન્ટરજેક્શન, ઉદ્ગાર. તો અહીંયા આપણે શું યાદ રાખશો? એન ઇન્ટરજેક્શન ઇઝ અ વર્ડ ઓર ફ્રેઝ ધેટ એક્સપ્રેસ ઇમોશન એન્ડ એક્સક્લેમેશન. આની જે ટેસ્ટ છે અલગ ક્રિએટ કરીએ છે, એની અંદર તમને પૂછ્યું છે કે પાર્ટ્સ ઓફ સ્પીચના કેટલા પ્રકાર છે, નીચેનામાંથી કોણ પાર્ટ્સ ઓફ સ્પીચ નથી, અને એની ડેફિનેશન છે તમને પૂછી હશે. તો તમે એ ટેસ્ટ આપી અને પોતાનું નોલેજ છે મસ્ત મજાનું ચકાસી શકો છો. એટલા માટે તમારે ક્યાં જવું પડશે? તમારે 10,000+ MCQ સિરીઝ છે એની અંદર જવું પડશે, અને ત્યાં જઈ અને તમે આ જ્ઞાન છે તે પોતાનું ચેક કરી શકો છો. ક્લિયર? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.